પ્લાનર કે મેનેજરને સાધવાનો તો આપણે ત્યાં હજી પણ એ શિરસ્તો છે જ નહીં કે કોઈકને પૂછીને આપણે આપણા રૂપિયાને ક્યાં લગાડવો ને કેવી રીતે રોકાણ કરવું એ નક્કી કરીએ. એટલે હું એવું માનું છું કે તમારા માધ્યમથી જેટલા લોકો સાંભળી રહ્યા છે ને આ વસ્તુ, તો એમની અંદર છે ને હું એવું માનું છું એક બીજ રોપાશે કે ભાઈ આવું કંઈક પણ હોઈ શકે છે. કારણ કે ઘણા બધાનું હું કહું કે ભાઈ આટલું વેલ પ્લાન્ડ આપણે લાઈફ આપણે કરી શકીએ, તો એટલું તો ઘણા લોકોના માનવામાં જ નથી આવતું કે આવું તો શક્ય જ ના બને એમ. પણ જે વસ્તુ મેં મારા પર ફીલ કરી છે, મારા ઇન્વેસ્ટર પર જે રીતે હું મેનેજ કરી રહ્યો છું, એ રીતે આ વસ્તુ 100% એસેસેબલ છે. અને એનો દરેક જણાએ છે ને આ બેનિફિટ લેવો જોઈએ. અને એ પ્લાનિંગના મુદ્દાથી તમારું જીવન છે ને એ સરળ થઈ જશે. બરાબર છે. જ્યારે ફિનાન્શિયલ પ્લાનિંગ તમે તમારી લાઈફમાં એડોપ્ટ કરો ને, તો તમે રોજ છે ને તો વાઈફ બી તમારા પૂછે કે આ છોકરાનું મેરેજ કરવાના છે, એનું પ્લાનિંગ કંઈ કર્યું છે? તમારા માથામાં છે ને ઉપરથી સ્ટ્રેસ ઊભો થાય. પણ આપણે બતાવીને એના સાથે બેસીને અમે જે પ્લાનિંગ કરીએ તો હસબન્ડ વાઈફને જોડે બેસાડીએ કે આપણે આવી રીતે આયોજન કરી રહ્યા છીએ, તો તમારા ઘરમાં બી છે ને એક સેટલડ સિચ્યુએશન, સાઉન્ડ સિસ્ટમ આખી તૈયાર થશે કે થિંગ્સ આર બીન સોર્ટેડ, આપણે બધું આગળનું આયોજન કરેલું છે એમ. તો તમારું જીવન જે વર્તમાન કાળનું છે ને એવી તમારું સ્ટ્રેસ વગરનું ચાલ્યા કરશે. એક આ ફિનાન્સ મેનેજમેન્ટમાં તમે કીધું, વચ્ચે ઉલ્લેખ પણ થયો આપણી વાતોમાં, કે દેખાદેખી બહુ હોય છે કે ભાઈ ફલાણા ભાઈબંધે જો ફલાણી જગ્યાએ પ્લોટ લીધો તો તું પણ લઈ લે, કે મેં એસઆઈપીમાં રોકાણ કર્યું છે તો તું પણ કર, કે મ્યુચ્યુઅલ ફંડમાં મેં મૂક્યું છે, અથવા તો એફડી કરી છે, અથવા તો સોનું કે ગોલ્ડ બોન્ડ કે વોટેવર. તો એક આ દેખાદેખીથી લોકો પોતપોતાના પૈસાને મેનેજ કરે છે, એ પણ એક બહુ કોમન ચલણ છે. હાલ પણ એનાથી છે ને આપણે દૂર રહેવું જોઈએ. કારણ કે દરેક જણની મેં કીધું કે ટેલર મેડ અલગ અલગ વસ્તુ છે. બરાબર છે. એટલે એની જરૂરિયાત જુદી હોય, આપણી જુદી હોય. મારો જે ફ્રેન્ડ કરતો હોય એનું ક્યાંક આયોજન જુદું હોય, મારું આયોજન જુદું હોય. એટલે દરેક જણને છે ને પોતપોતાની અલગ અલગ જવાબદારી હોય. કોઈના ઘરમાં પેરેન્ટ્સ હોય તો એના પેરેન્ટ્સ સાથેની જવાબદારી હોય, પેરેન્ટ્સ સાથે એની જવાબદારી જુદી હોય. એટલે યુ શુડ નોટ કમ્પેર એની વન પ્લાનિંગ વિથ યોર્સ. તમારી પોતાની ઇન્ડિવિજ્યુઅલ, તમારા ફેમિલીની આખી જર્ની જુદી છે. એને જુદી રીતે જ મૂલવવી, જુદી રીતે જ એનું આયોજન કરવું. કોઈની સાથે જોઈને કદાચ આપણી અંદર પહોંચ હોય તો આપણે 100% કરીએ કે બી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, પણ મારી પાસે ના જગ્યા હોય તો મારે ફોર્સફુલી જઈને અંદર એન્ટર થવું એ નકામું પડે. ઓકે, મને લાગે છે ઘણા બધા મુદ્દાઓ આપણે ચર્ચી લીધા છે. જી. જતા ફિનાન્સ મેનેજમેન્ટ પ્લાનિંગ માટે આમ તો તમે ઘણું કહી જ દીધું છે, છતાં જો એક વાક્યમાં કાંઈ કહેવું હોય તો? બસ ફાઇન્ડ યોર ગોલ, ફિલ વિથ ધ ફંડ, ઓકે, એન્ડ ફોરગેટ ઇટ. વાહ, દેટ ઇઝ ધ કી. અને સ્ટાર્ટ અર્લી ઇઝ ધ કી. રાઈટ. જેટલું વહેલું તમે આયોજન કરશો ને એટલું ઓછા પૈસામાં કામ બનશે. ઓકે, થેન્ક યુ સો મચ. આજે ફાઇનાન્સ અને રૂપિયાના મહત્વને થોડું વધારે સમજ્યા છીએ, એના આયોજનને વધારે સમજ્યા છીએ અમે. અને મને એવું લાગે છે કે હું જે સમજ્યો છું એ પ્રમાણે કે એક પૈસો રાતોરાત બમણો થતો જ નથી, તમારે રાહ જોવી જ પડે છે. બિલકુલ. અને જૂની જે પણ વડીલો કે ઘરના જે અનુભવીઓએ જે 2-4 સલાહો આપી હતી કે બચત કરો કે રોકાણ કરો, આ બધી જે ઓલ્ડ સ્કૂલ ફોર્મ્યુલા છે એ આજે પણ એટલી જ સત્ય છે. એટલી સત્ય છે. ભલે મોડ બદલાઈ ગયા. જી, એના મોડ બદલાઈ ગયા. ભલે બજાર ગમે તેટલું તામઝામ વાળું થઈ ગયું હોય તો પણ એ જે કોર વેલ્યુ, તમે જેટલા પૈસા, સિમ્પલ વસ્તુ, તમે જેટલા પૈસા બચાવી શકો ને, આપણે જૂની ગુજરાતીમાં કહેવત છે કે ત્રેવડ ત્રીજો ભાઈ. વાહ. એટલે જેટલી ત્રેવડ રાખી, જેટલું ખાય. મારા દાદા એવું કહેતા કે જો ઘરના રોટલે તમે ખાઓ ને રોજ શીરો બનેને, તો ક્યારે દિવાળો ના નીકળે. વાહ. એટલે જ્યાં બહાર તરફ આપણી દ્રષ્ટિ જાય વધારે, આઉટસાઇડનું ફૂડ, બધું જ બહારનું એમ. એટલે આપણે ત્યાં ટ્રેન્ડ છે અત્યારે કે ગુજરાતી રવિવારે ઝેર ખાય પણ ઘેર ના ખાય. એમાં હું પણ આવી ગયો, એમાં હું પણ બાકાત નથી. એટલે પણ આ બધી વસ્તુ આપણે એને વિજિલન્ટ રહીને વર્ક કરવું પડે. લાઈફ ઇઝ અબાઉટ અવર વિજિલન્સ. આપણે આપણા ઉપર જ દ્રષ્ટિ, આપણા ઉપર જ સંયમ, આપણા ઉપર જ એને, અને સારથી કૃષ્ણને બનાવીને ચાલવાનું છે કે જે બુદ્ધિ સુજાડે. આપણે સુપર પાવરને, ઓથોરિટીને સન્માન કરીને, અમારા ગુરુ એવું કહેતા એ વખતે કે સબ કુછ આયોજિત હૈ લેકિન આયોજન કરના ફિર ભી હમારા કર્તવ્ય હૈ. વાહ.
ઓન દેટ નોટ થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ ભાવિકભાઈ. તમે અમને થોડી વધારે આજે સમજણ આપી છે. ખૂબ ખૂબ આભાર આપનો. Thank થેન્ક you. યુ વેરી મચ. આજના પોડકાસ્ટમાં ભાવિકભાઈ સાથે આપણે ફાઇનાન્સને સમજ્યા અને લિટરલી સમજ્યા. અત્યાર સુધી કદાચ આટલું બધું ભારપૂર્વક સમજાવનાર મારા જીવનમાં તો કદાચ ઓછા લોકો રહ્યા છે. તેમની સલાહ સૂચનને હું અનુસરવાનો બિલકુલ પ્રયત્ન કરવાનો છું. તમને પણ આમાંથી જો તમારે લાયક કંઈક મળ્યું હોય તો ચોક્કસથી ફોલો કરજો જ. તો પેલું છાપામાં વાંચવું નહીં પડે. આપણે આપણી રીતે સમજીશું કે રૂપિયો ક્યાંથી આવે છે ને રૂપિયો ક્યાં જાય છે. ખાસ કરીને બજેટના સમયમાં કે માર્ચ એન્ડમાં આ પ્રકારના હાઇલાઇટ્સ ને આ પ્રકારના સમાચારો ખૂબ આવતા હોય છે અને આપણે વિચારતા રહીએ છીએ કે આપણો રૂપિયો ખરેખર ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. આ પોડકાસ્ટ દ્વારા તમને તમારા સમૃદ્ધ વારસાની કદાચ કિંમત સમજાઈ હશે, સંપત્તિની કિંમત સમજાઈ હશે, તેના બચત અને આયોજનની કિંમત સમજાઈ હશે, હું આશા રાખું છું. ચાલો ત્યારે આજના પોડકાસ્ટમાં અહીંયા અટકીએ. નવા પોડકાસ્ટમાં નવી હસ્તી સાથે, નવા વ્યક્તિત્વ સાથે બહુ જલ્દીથી મળીશું. મીનવાઇલ આ ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો જ. અને અમારો મુખ્ય ઉપક્રમ ગુજરાતી મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ જલસો એ પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરશો તો તેમાં પણ તમને ગુજરાતીપણાની મહેક સતત મળતી રહેશે. થેન્ક યુ વેરી મચ. અત્યારે અટકું છું. ફરીથી જલ્દી મળીએ છીએ. નમસ્તે. આવજો.